નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 10મા ચાંદ નિમિત્તે જે રીતે ઠંડા કરવામાં આવી રહ્યા છે તાજિયાઓને, અને યાકુતપુરા વિસ્તારમાંથી આ સીધા જ દ્રશ્યો સ્પાર્ક ટુડેના લાઈવ માધ્યમથી આપ જોઈ રહ્યા છો। અત્યારે જોરાવર પીરના જે તાજિયા છે યાકુતપુરાના, તેને ઠંડા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરમાં કહી શકાય કે સવારથી જ ખૂબ જ શાંતિપૂર્વક રીતે તાજિયા ઠંડા કરવાની વિધિ કરવામાં આવી રહી છે। સાંજ થતાં જ હવે મોટા તાજિયા અહીંયા જોવા મળી રહ્યા છે અને ખૂબ જ સૌહાર્દપૂર્ણ માહોલમાં તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। તે વચ્ચે યાકુતપુરા વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત રીતે સ્થાપન થતા એવા જોરાવર પીરના આ તાજિયા છે, જેને ઠંડા કરવામાં આવી રહ્યા છે। ખૂબ જ આસ્થા ઉમંગ સાથે આ પર્વને જ્યારે તમામ લોકો માણી રહ્યા હોય ત્યારે અત્યારે આ મોટા કલાત્મક તાજિયાઓ પણ હવે વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે પહોંચી રહ્યા છે અને એક પછી એક તાજિયાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। તે વચ્ચેના સીધા દ્રશ્યો સ્પાર્ક ટુડેના લાઈવ માધ્યમથી આપ નિહાળી રહ્યા છો। યાકુતપુરા વિસ્તારોના જોરાવર પીરના આ જે તાજિયા છે તેને ઠંડા કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે।
हेलो, बाकी गली भाई से मेरी गुजारिश है कि स्टेज पे आ जाए। हेलो, बाकी गली भाई से मेरी गुजारिश है बराए मेहरबानी स्टेज पे आ जाए। हेलो हेलो, बाकी गली भाई से मेरी गुजारिश है बराए मेहरबानी स्टेज पे आ जाए। हेलो, हेलो, मेरी माँ और बहनों को गुजारिश है कि बराए मेहरबानी अपने बच्चों का हाथ पकड़ कर रखे। દર્શક મિત્રો, સીધા જ દ્રશ્યો સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ લાઈવ નિહાળી રહ્યા છો વડોદરા શહેરનો ઐતિહાસિક સરસિયા તળાવ ખાતે, અને અત્યારે યાકુતપુરાના જોરાવર પીરના આ તાજિયા છે જેને ઠંડા કરવામાં આવ્યા છે. ખૂબ જ આસ્થાનું પ્રતીક એવા યાકુતપુરા વિસ્તારના જોરાવર પીરના આ તાજિયા, જેને ખૂબ જ શ્રદ્ધા સાથે સ્થાપના કરવામાં આવતી હોય છે, વર્ષોથી સ્થાપન કરવામાં આવતું હોય છે અને ખૂબ જ શ્રદ્ધા રહેલી છે આ તાજિયા પ્રત્યે. ત્યારે અત્યારે આ તાજિયાને સરસિયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, જે રીતે તમામ આ અપડેટ સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો, વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક તળાવ એવું સરસિયા તળાવ, અને તેમાં સવારથી જ એક પછી એક તાજિયા ઠંડા કરવાની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે. અને અત્યારે આપ જોયા જોરાવર પીરના જે તાજિયા છે તેને ઠંડા કરવામાં આવ્યા છે. એક પછી એક તાજિયા હજુ પણ આવી રહ્યા છે જેને મોડી રાત સુધી ઠંડા કરવામાં આવશે. જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે પરિવાર સાથે. પરેશ મકવાણા, કેમેરામેન રાહુલ કપ્તાન સાથે.